એટલે ટુકડામાંથી ટુકડો જે દે ને એનું નામ ગામડું કહેવાય. ત્યારે કવિ એમ કે આ ગામડું કોને કહેવાય કે આમાં 3 વખત તેડા થાય. કે ગામડું સ્વર્ગથી સુંદર હોય અને ભલે નાનું હોય પણ એવી રૂઢી કવિની કલમે લખાયેલું હોય કે ગામડું અમારું હોય કેવું. ત્યારે કીધું કે ભીતે ભીતે અહીંયા સાણા હોય, ટાણા એવા ગાણા હોય, મળવા જેવા માણા હોય, ઉકરડાને ઓટા હોય, બળદિયાના જોટા હોય, આકોટા પડકારા હોય, માણસ બધાય મોટા હોય, બધાય અહીંયા બળિયા હોય, સામૈયા ફૂલેકા હોય, તાલ એવા ટેકા હોય, મોભને ભલે ટેકા હોય, દિલના ટેકા ટેકા હોય, હે ગાય ગોબરને ગારો હોય, આંગણ તુલસી ક્યારો હોય, ઘરના કાંઠે સારો હોય, સૌનો વ્યવહાર સારો હોય, અહીંયા ડણકુને ડસકારા હોય, ખોખારા ખમકારા હોય, હાકોટા પડકારા હોય, માણાઈ બધાય હૈયા બળિયા હોય અને કાયમ મોજે દરિયા હોય. ઈ ગામડા અમારા શેર કરતા સારા હોય. ભાત વાળુમાં બાજરાના રોટલા હોય, ખૂણા વચ્ચે લાકડાના ખાટલા હોય, ડેલી બાર મોટા ઓટલા હોય, ઘેર ઘેર લાંબા ચોટલા હોય, ડબલા લઈને બધા જાતા હોય, ખાલી સાદ પાડે ને ત્યાં કામ થતા હોય. સાદ શેરીમાં છોકરા નાતા હોય, કુંડીમાં છોકરા નાતા હોય, ભાગોળે ભાંભરતા ઢોર હોય, ચીંડા બાર સોર હોય, આંબા ડાળે મોર હોય અને કોલા ઓલ સારે કોર હોય. અને અહીં મીઠી મધુરી સાસ હોય, રમઝટ બોલતા રાસ હોય, વાણીમાં મીઠાશ હોય, ત્યાં પુણ્યતણો સદાના માટે પ્રકાશ હોય. એના ખોડે જોગમાં એનો હંમેશા વાસ હોય. રસ્તા ને મકાન કાચા હોય, માણસો બધાય હાચા હોય, એક શેરીમાં પાછા કેટલાય ખાસા હોય, અને ઘરના નેવે સકલીના માળા હોય, કરોળિયાના ચાળા હોય, પૂછડે વાળ કાળા હોય, અને સીંડા બાર સોર હોય, બળદ લઈ અને કૃષ્ણ ભાગતા હોય, દી હાથ મેં તોય નો થાકતા હોય, સોરે ઘંટ નગારા વાગતા હોય, અને અહીંયા નદીઓના પાણી પીતા હોય ને રાત રાત આયુ જીવતા હોય. અહીંયા નદીઓના પાણી આયુ અમારી પીતી હોય અને ઘેર ઘેર આયુ પછી જીવતી હોય. સાહેબ એમ ગામડું અમારું ન્યારું હોય પણ સ્વર્ગથી એ સુંદર હોય. અને ભલે સાહીને રોટલો અમે ખાતા હોય ને તો એમ ગીત મધુરા એ ગાતા હોય, ભલે સાહીને રોટલો ખાતા હોય તો ગીત મધુરા ગાતા હોય, ભલે સાહીને રોટલો અમે ખાતા હોય ને તો અમે આઠે પર ગીત મધુરા. અને ગમે એટલી મુશ્કેલી ગામડાના માણસોને પડે, ગમે એટલી વિપત્તિ હોય, તળ હારો ટીંબો હારો, પાણી પાણાનું સુખ, પણ દિવાળીએ ભલે દાણાનું દખ હોય પણ ગામડાના કોઈ માણસને તમે મળો ને એટલે સાહેબ બધે બધ ભરીને મળે, ગળે ભેટી જાય, 5 મિનિટ તો નોખા ન પડે, અને જેની આંખીમાંથી હાસા નૂર વહે ને વાણીમાં મીઠાશ વહે ને અને આવકારો આપે ને એને ગામડું કહેવાય સાહેબ. અને એટલે જ કીધું કે મહેમાનોને માન એ દલ ભરીને દીધા નહીં, મહેમાનોને કે માન દલ ભરીને દીધા નહીં, એ મેળ્યું નહીં પણ મહાન સાચું વરઠિયો ભણે. નિલેશભાઈ જાની.